બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાંથી બેફામ રીતે કાયદાનું ઉલ્લંઘન કરી રેતી ભરેલા ડમ્પરો પસાર થાય છે। જ્યારે આજે ધાનેરા ઇન્ચાર્જ મામલતદાર માધવીબેન પટેલે કારગિલ 3 રસ્તા નજીકથી 3 હાઈવે ડમ્પરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ધાનેરાના પૂર્વ મામલતદાર સાજનભાઈ મેરે ડમ્પર માલિકોને કાયદાનું ભાન કરાવ્યું હતું અને લાખો રૂપિયા સાથે સરકારી તિજોરીને ફાયદો કરાવ્યો હતો। જો કે સાજનભાઈ મેરની બદલી થતાં એકવાર ફરી ધાનેરાના મુખ્ય માર્ગો પર બેફામ રીતે ડમ્પર પસાર થઈ રહ્યા હતા। જો કે ધાનેરાના ઇન્ચાર્જ મામલતદાર તરીકે દાંતીવાડા મામલતદાર માધવીબેન પટેલને ચાર્જ સોંપતા તેઓએ પણ ડમ્પર ચાલકો અને માલિકોને કાયદાનું ભાન કરવા માટે કામગીરી હાથ ધરી છે। આજે ધાનેરા ખાતેથી 3 હાઈવે ડમ્પર ઝડપવામાં આવ્યા છે, જેમાં એક ડમ્પર ચાલક પાસે તો રોયલ્ટીની પરવાનગી પણ નથી, જ્યારે બીજા 2 ડમ્પરમાં ક્ષમતા કરતાં વધારે નદીની રેત હોવાના કારણે 3 ડમ્પરને મામલતદાર કચેરી ખાતે લાવી કડક વલણ સાથે તપાસ હાથ ધરી છે। 3 ડમ્પરમાંથી 2 ડમ્પર પર તો નંબર પ્લેટ પણ નથી। આ રીતે બનાસકાંઠા જિલ્લામાં ખુલ્લેઆમ ખનન ચોરી કરવામાં આવી રહી છે, જેની સામે આજે ધાનેરામાં 3 ડમ્પર વિરુદ્ધ કાર્યવાહી થઈ છે। આજ રોજ કારગિલ 3 રસ્તા મુકામે 3 આઈવા ડમ્પર જે ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે રેતીનું વહન કરતા હોય, આપણે એમના ડમ્પર આવ્યા છે એ પકડ્યા છે। એમાંથી વધુ વિગતો એવી છે, એક જે ડમ્પર આઈવા ડમ્પર છે એ એના પાસે રોયલ્ટી પાસ છે, પરંતુ 2 ડમ્પર જે છે એના પાસે રોયલ્ટી પાસ છે, પરંતુ ઓવરલોડિંગના કારણે તેને આપણે જપ્ત કરીને આગળની કાર્યવાહી માટે ખાણ ખનિજ વિભાગને આપણે લખેલ છે। અને એક ડમ્પર જે છે એ બિલકુલ બિનઅધિકૃત એટલે ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગર એમને રેતીનું વહન કરેલ છે, તો આપણે એને પકડીને એના પર આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। અને ખાણ ખનિજ જે વિભાગ છે ભૂસ્તરશાસ્ત્રી શ્રી પાલનપુરને આપણે વધારાની આગળની કાર્યવાહી માટે હાલ કાર્યવાહી ચાલુમાં છે। એકમાત્ર ધાનેરા શહેરમાંથી રોજના 100 જેટલા ડમ્પર પસાર થાય છે, જેમાં મોટા પ્રમાણમાં રોયલ્ટી ચોરી સાથે સરકારી તિજોરીને નુકસાન કરવામાં આવી રહ્યું છે। ડમ્પર માલિકોને કાયદામાં લાવવા માટે તંત્ર આ જ રીતે કામ કરે તેવી માંગ પ્રજા કરી રહી છે, જેના થકી ડમ્પરની ઝડપ પર પણ કાબુ આવી શકે અને અકસ્માતમાં પણ ઘટાડો થઈ શકે।